આ તરફ વાત કરીએ અમદાવાદની. અમદાવાદમાં રોડ રસ્તા ઉપર ભ્રષ્ટાચારના ખાડા પડ્યા છે. દ્રશ્યોમાં જે આપ ખાડા જોઈ રહ્યા છો, જીવરાજ પાર્કથી વાસણા રોડ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ચોમાસાની સિઝનનો હજુ તો માંડ 3 ઇંચ વરસાદ વરસ્યો છે, ત્યાં જ અમદાવાદ શહેરના રોડ રસ્તા ભ્રષ્ટાચારના ખાડામાં ધસવા લાગ્યા છે. 3 દિવસ અગાઉ જીવરાજ પાર્કથી વાસણા જવા રસ્તા પર ભૂવો પડતા મહાનગરપાલિકાની જ ટ્રક ભૂવામાં ફસાઈ હતી. 900 mmની ડ્રેનેજ લાઇનમાં 20 ફૂટ ઊંડો ભૂવો પડતા મહાનગરપાલિકાના ઇજનેર વિભાગે સમારકામની કામગીરી તો હાથ ધરી છે, પરંતુ ઇજનેર વિભાગના અવલોકન મુજબ આ ભૂવાના પુરાણમાં હજુ 2 થી 3 મહિનાનો સમય લાગી શકે તેમ છે. મેટ્રો સ્ટેશનની નીચે પડેલા ભૂવાને હાલ તો બેરિકેડિંગ કરી કોર્ડન કરી લેવાયો છે, તો બીજી તરફ ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પણ સત્તાધીશોએ 150 સ્થળોએ રોડ બેસી જવાની આગાહી કરી છે. તો આ તરફ ગાંધીનગરમાં પણ ભૂવારાજ. પાટનગર ગાંધીનગરમાં પણ ભૂવારાજ સામે આવ્યું છે. સામાન્ય વરસાદમાં જ શહેરના G3 થી G2 જવાના રસ્તા ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો છે. ભૂવો પડતા જ મહાનગરપાલિકાએ બેરિકેડ મૂકી અને લોકોને ચેતવ્યા છે. પરંતુ સવાલ એ છે કે સામાન્ય વરસાદમાં પાટનગરના રસ્તાઓ પર કેમ ભૂવા પડવા લાગે છે? ભૂવો પડતા કોન્ટ્રાક્ટરની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે. દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, માત્ર સામાન્ય વરસાદ હજુ સુધી પડ્યો છે, તેમાં જ ભૂવાનગરી બની ગયું છે પાટનગર ગાંધીનગર. સાથે જ મેટ્રો સિટી અમદાવાદ તે પણ ભૂવાનગરી હવે બની ગયું છે. તો આ તરફ વાત કરીએ વડોદરાની. વડોદરા શહેરમાં વરસેલા માત્ર 1 ઇંચ વરસાદે મહાનગરપાલિકાની પોલ ખોલી નાખી. ડ્રેનેજ લાઇનની કામગીરી બાદ કોન્ટ્રાક્ટરોએ કરેલી લીપાપોતી એક જ દિવસમાં 2 વિસ્તારોમાં મસ્ત મોટા ભૂવા પડ્યા છે. ગઈકાલે સનફાર્માથી તાંદલજા જવાના રસ્તા ઉપર 4 થી 5 ફૂટનો ભૂવો પડ્યો. ભૂવો પડતા સ્થાનિકોએ જ બેરિકેડ લગાવવાની અને ભૂવાને કોર્ડન કરવાની ફરજ પડી હતી. જોકે મહાનગરપાલિકાના સત્તાધીશો કોઈ એક્શન લે તે પહેલા જ આજે ભૂવો પડ્યો છે બીજો, અને આ ભૂવો 25 ફૂટનો પડ્યો હોવાની પણ માહિતી છે. 1400 mmની મુખ્ય ડ્રેનેજ લાઇન પર ભૂવો પડતા રહીશોએ કોન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠાવી ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. ગઈકાલે ભૂવો પડ્યો હોવા છતાં મહાનગરપાલિકા તરફથી હજુ સુધી ભૂવા પુરાણની કોઈ કામગીરી નથી કરાઈ. બીજી તરફ ગોત્રી ગાર્ડનમાં વોકિંગ ટ્રેક ઉપર ભૂવો પડતા મહાનગરપાલિકાએ સમારકામની કામગીરી હાથ ધરી છે. થોડા વરસાદમાં જ ભૂવો પડતા કોન્ટ્રાક્ટરોની કામગીરી અને અધિકારીઓની બેદરકારી સામે સ્થાનિકોએ વિજિલન્સ તપાસની માંગ કરી છે. તો વડોદરામાં પણ ભૂવારાજ સામે આવ્યું છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, અલગ અલગ દ્રશ્યો અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને નવસારીના છે, જ્યાં ભૂવારાજ સામે આવ્યું છે.